30 દિવસમાં અંગ્રેજી બોલતા થઈ જશો એ મારી જવાબદારી છે, પરંતુ તમે આ LSW મેથડથી જો આજથી જ પ્રેક્ટિસ કરવા લાગશો તો શું છે આ LSW મેથડ, કઈ રીતે એને યુઝ કરવી જોઈએ કે જેનાથી આપણું અંગ્રેજી ફટાફટ ઇમ્પ્રૂવ થઈ જાય. તો ચિંતા ન કરો, બસ આજના લેક્ચરમાં હું આ મેથડથી તમને પરફેક્ટલી અંગ્રેજી બોલતા કરવાનો છું, ફક્ત 30 જ દિવસમાં. બસ અંત સુધી બન્યા રહેજો. આજનો આ લેક્ચર એક એવો ટોપિક છે કે જેનાથી હજારો વ્યક્તિને ફેર પડી જ ગયો છે અને હવે વારો છે એ તમારો છે. શું છે આ LSW મેથડ એને પહેલા આપણે જોઈએ. તો સૌથી પહેલા LSW મેથડ એટલે શું, તો એ મેથડથી ખરેખર ઇમ્પ્રુવમેન્ટ આવે છે કે નહીં. મેં ખુદ એ જ પ્રમાણે ઇમ્પ્રુવમેન્ટ લઈ આવ્યો છું અંગ્રેજી વિષયમાં. ઇવન કોઈ પણ ભાષામાં તમારે ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવું જ હોય, એ પછી હિન્દી હોય, ગુજરાતીમાં તો જો કે આપણે એકા છે, બટ કોઈ પણ ભાષા હોય, ફ્રેન્ચ હોય, જર્મન હોય, ચાઇનીઝ હોય, પંજાબી, એ દરેક ભાષા શીખવામાં આ LSW મેથડ તમે અપનાવો તો ડેફિનેટલી તમને ફાયદો થશે. શું છે ચાલો જોઈએ. તો સૌથી પહેલા LSW, L એટલે થાય લિસનિંગ, S એટલે સ્પીકિંગ અને W એટલે થાય રાઇટિંગ. હવે આ ત્રણ વસ્તુને તમે અપનાવો, અને હું તો કહું છું રાઇટિંગ તો હજી છોડો, લિસનિંગ અને સ્પીકિંગ આ બે વસ્તુને તમે પરફેક્ટલી અપનાવી લીધી હોય ને તોય તમે જીવનમાં કોઈ તકલીફ ના પડો. એટલે તમને ખબર પડી કે LSW એટલે શું. L બોલે તો લિસનિંગ, S બોલે તો સ્પીકિંગ અને W બોલે તો રાઇટિંગ. તો LSW મેથડ તમારે કઈ રીતે અપનાવી એ તમને શીખડાવવા જઈ રહ્યો છું. વન બાય વન આપણે જોઈએ. પહેલા લિસનિંગ જોઈએ, પછી સ્પીકિંગ જોઈએ અને પછી રાઇટિંગ જોઈએ. તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે લિસનિંગની. જ્યારે કોઈ પણ પ્રકારની ભાષા શીખવી હોય, ગુજરાતી આપણે લિસનિંગ કરીને જ વધારે શીખા છીએ. આપણા મમ્મી પપ્પા કાકા મામા માસી કંઈક બોલતા હતા તો આપણે એને સાંભળવું એટલે આપણે એમાંથી બોલતા થયા. તમે કે હું ગુજરાતી ભાષાનું કે ટ્યુશન લેવા નથી ગયા, બોલતા શીખવા જોઈએ નહીં, બટ અંગ્રેજી ભાષાનું શું કામ લેવું પડે? કારણ કે આપણે મોટા થઈ ગયા એટલે એક ભાષામાં બીક લાગે છે. એ ભાષા આપણે અપનાવવામાં ક્યાંક ને ક્યાંક હું ભૂલ પડશે તો, મારે આ દાંત કાઢશે તો, મારું આ થશે તો, ફલાણું થશે તો, બસ આવી બધી જે મૂંઝવણો તમારા મનમાં લઈને બેઠા છો ને એના કારણે તમે ક્યાંક ને ક્યાંક અંગ્રેજી બોલી શકતા નથી. પણ ચિંતા ના કરો, આજનો આ લેક્ચર જોઈ લેશો એટલે તમામ મૂંઝવણો દૂર થઈ જશે. પહેલી વાત છે લિસનિંગ. કોઈ પણ ભાષા શીખવી હોય તો એ ભાષાને તમારે સૌથી વધારે સાંભળવી પડે. તો આજે આપણે વાત કરવી છે અંગ્રેજી ભાષાને. તો અંગ્રેજી ભાષામાં વધારે ને વધારે તમારે સાંભળવું પડે. યુટ્યુબ પર ઘણા બધા વિડીયોઝ છે. કોઈ પણ તમે સ્પોર્ટ્સ છે ઇંગ્લિશમાં જોઈ શકો, મૂવીઝ ઇંગ્લિશમાં જોઈ શકો, સબટાઇટલની સાથે તમે જોઈ શકો, વિધાઉટ સબટાઇટલ જોઈ શકો, તમને જે મજા આવે એ પ્રમાણે. બટ શબ્દો સીધા ઇંગ્લિશમાં જ ઘૂસવા જોઈએ. ઓકે, કર્ટન, હેન્ડ, વોચ એ જ રીતના, નહીં કે ઘડિયાળ ને પછી એનું ટ્રાન્સલેશન કરવા જશો તો વાગશે વાર. બરોબર છે? હા, પછી અહીંયા એવું ન બોલતા કે લાગશે વાર પણ આવશે મજા. ના, અહીંયા આપણે વાર નથી લગાડવાની, આપણે ફટાફટ છે એ કામ કરવાનું છે. તો લિસનિંગ બહુ ગજબ લેવલનું હોવું જોઈએ. હવે હું તમને આજે અત્યારે તમારી સમક્ષ એક સ્ટોરી બોલું છું. હવે એ સ્ટોરી તમને લખેલી પણ આવી જશે. તમે સ્ટોરીને શાંતિથી સાંભળજો. હું ધીમે ધીમે બોલીશ, ઇંગ્લિશમાં જ બોલીશ. તમે સાંભળજો, એમાંથી તમે ઘણું બધું સમજી શકશો કે ખરેખર આ શું છે શું નથી. પછી હું એને એક્સપ્લેન કરું છું. પછી મારે બીજો ટોપિક સ્પીકિંગ ઉપર કામ કરાવવું છે, કઈ રીતે કામ કરવું, અને છેલ્લે રાઇટિંગ ઉપર પણ કામ કરાવવું છે. તો સૌથી પહેલા એક સ્ટોરી તમે છે, પહેલા તો જો આ તમારી સ્ક્રીન ઉપર એક સરસ મજાની સ્ટોરી દેખાઈ રહી છે ને, એ સ્ટોરી તમે જોજો. ધ ક્રેગ પોટ સ્ટોરીનું નામ છે. એન ઓલ્ડ વુમન carried water every day from the river to her house. She used two pots. One pot was perfect, the other pot had a crack. The perfect pot always brought full water. The cracked pot brought only half. The cracked pot felt sad and ashamed. I am useless, it thought. One day, the cracked pot spoke to the old woman. I'm sorry, I waste water every day. The old woman smiled kindly. Did you notice the flower on your side of the path? She asked. The pot looked and saw beautiful flowers. I planted seeds there, the woman said. Your crack watered them every day.
The cracked pot felt proud. It understood that even its weakness has a purpose. સાંભળી તમે સ્ટોરી? હે, ઘણા બધા સેન્ટેન્સીસ તમને સમજાઈ ગયું, આખો પાસ્ટ ટેન્સ યુઝ કરેલો હતો. શું હતું આ સ્ટોરીમાં તમે આપણે સમજીએ. લિસનિંગ કર્યું એટલે તમને સીધું મગજમાં ઉતરવું જોઈએ કે એન ઓલ્ડ વુમન કેરીડ વોટર એવરી ડે ફ્રોમ ધ રિવર ટુ હર હાઉસ. મતલબ કે છે કે એક ઉંમરલાયક જે સ્ત્રી હતી એ દરરોજ જે રિવર એટલે કે નદીમાંથી પાણી એમના ઘર સુધી લઈ આવતા હતા. શી યુઝડ ટુ પોટ્સ. પોટ્સ એટલે ઘડા, જે ઓલા હોય માટીના કે ઘડા. એ હંમેશા બે ઘડાનો ઉપયોગ કરતી હતી. વન પોટ વોઝ પરફેક્ટ. એક પોટ હતો ને પરફેક્ટ હતો, સાજો હતો. ધ અધર પોટ હેડ. હેડ એટલે હતું, ક્રેક્ડ એટલે કે એમાં એક ક્રેક હતો, એમાં એક તૂટી ગયેલો હતો ઘડો એમ. ધ પરફેક્ટ પોટ ઓલવેઝ બ્રોટ ફૂલ વોટર. જે પરફેક્ટ પોટ હતો એ હંમેશા છે ને એ પાણી બધુંય પહોંચાડી દેતો, કારણ કે એમાં ક્રેક હતો નહીં. ધ ક્રેક્ડ પોટ બ્રોટ ઓનલી હાફ. અને ઓલો તૂટેલો ઘડો હતો એ 50% જ પાણી પહોંચાડતો ઘરે. ધ ક્રેક્ડ પોટ ફેલ્ટ સેડ. ફેલ્ટ એટલે એને દુઃખ થયું, અનુભવ્યું, એને શું સેડ અનુભવ્યું. એન્ડ અશેમ્ડ એટલે એને શરમ થઈ. આઈ એમ યુઝલેસ. હું તો યુઝલેસ છું. ઇટ થોટ. એને એવો મગજમાં એવો ઘડાને. વન ડે, એક દિવસ, ધ ક્રેક્ડ પોટ સ્પોક ટુ ધ વુમન. એટલે એક દિવસ એ તૂટેલા ઘડાએ સ્ત્રીને કીધું, આઈ એમ સોરી, હું માફી માંગુ છું. આઈ વેસ્ટ વોટર એવરી ડે. હું દરરોજ છે ને એ આ પાણી છે ને એ વેસ્ટ કરી નાખું છું. ધ ઓલ્ડ વુમન સ્માઇલ કાઇન્ડલી. અને એ સ્ત્રીએ છે એને સ્માઇલ કરીને કીધું, ડીડ યુ નોટિસ. તે કઈ નોટિસ કર્યું? ઓલા ઘડાને કે છે. ધ ફ્લાવર્સ ઓન યોર સાઇડ ઓફ ધ પાથ. તારો બાજુ ચાલો એટલે બે બાજુ ઘડા લઈને આવતી છે, એક બાજુ સાજો ઘડો ને એક બાજુ તૂટેલો. એ કે તે એક વસ્તુ નોટિસ કરી કે જે બાજુ તું છો એટલે તૂટેલો ઘડો છો એ બાજુનો તું પાથ જો એટલે રસ્તો જો. એને પૂછ્યું. ધ પોટ લુક્ડ એન્ડ સો બ્યુટીફુલ ફ્લાવર્સ. એની બાજુ મસ્ત મજાના ફ્લાવર્સ હતા, રંગબેરંગી. આઈ પ્લાન્ટેડ સીડ્સ ધેર, અ વુમન સેડ. સ્ત્રીએ કીધું કે મેં તું જે તૂટેલો છો ને એ બાજુ તો મેં બધા સીડ્સ છે ને એ વાવેલા છે ફૂલડાના, એટલે એમાં પાણી પડી અને તે સરસ મજાના ફૂલડા ઉગાડ્યા છે, અને તું કહેશ કે મને શરમ આવે છે. એટલે શું કીધું? યોર ક્રેક ઓલ વોટર્ડ ધેમ. વોટર્ડ એટલે કે તારું જે તારામાં જે ક્રેક છે ને એ હંમેશા એ લોકોને પાણી આપે છે, પાણી પાય છે. વોટર્ડ એટલે પાણી પાવું એવરી ડે. ધ ક્રેક પોટ ફેલ્ટ પ્રાઉડ. અને પછી એની અંદર પ્રાઉડ ફીલ થયું કે ના ભાઈ ના, ઇટ અન્ડરસ્ટુડ ધેટ ઇવન ઇટ્સ વીકનેસ હેડ અ પર્પઝ. એનામાં રહેલી વીકનેસ છે ને એ કોકના કાંઈક ને કાંઈક હેતુ છે એના માટે. તો આવી રીતના કોઈ પણ સ્ટોરીને તમારે સમજવાની કોશિશ કરવાની. ગુજરાતી કરવાની નથી કહેતો, બટ શું બોલે છે ને એ તમને ખબર પડવી જોઈએ. હવે રોજે તમારે મિનિમમ છે ને 10 થી 15 મિનિટ છે ને એ લિસનિંગ કરવું જોઈએ, કે જેનાથી તમને આમાં અમુક વર્ડ્સ તમને આજે પણ સમજવા મળ્યા. હવે એનો એ વર્ડ છે એ તમને ક્યારેક બીજી વાર મગજમાં આવશે, સામે આવશે તો તમને ખ્યાલ આવી જશે કે આનો મિનિંગ આવો થાય છે. તો બને એટલું તમે કામ કરશો તો વધારે આનંદ થશે. એના પછી સાહેબ હજી સ્પીકિંગ તરફ આગળ વધવું છે, પણ હવે ફક્ત એક દિવસ બાકી રહ્યો છે કે જે આપણો ઓફલાઈન ક્લાસનો માહોલ તમારે ઘરે બેઠા જોઈએ છે. તો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લો સાહેબ. એમાં લિસનિંગના લેક્ચર્સ છે, રીડિંગના છે, રાઇટિંગના છે, સ્પીકિંગના છે, અને જે હું ઓફલાઈન ભણાવું છું ને એ જ બધું તમને અહીંયા મળવાનું છે સાહેબ. એકદમ ભૂકા કાઢી નાખે એવો કોર્સ છે, હું તમને જવાબદારી સાથે કહું છું. ફક્ત 1299 રૂપિયા છે પ્રાઇસ. કેટલા દિવસ સુધી? તો કે 26 ડિસેમ્બર સુધી જ રાત્રે 12 વાગે આ ઓફર પૂરી થઈ જશે. નંબર આપ્યો છે 97 272 92 પર કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો, અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો અને ત્યાંથી પણ તમે વધારે ને વધારે માહિતી લઈ શકો છો, ત્યાંથી પણ કોર્સ પરચેસ કરી શકો છો. તો મોકો મૂકતા નહીં, એક દિવસ બાકી રહ્યો છે. ઓકે, ચલો હવે આગળ વધીએ. તો વાત કરવી છે સ્પીકિંગની. હવે સાહેબ સ્પીકિંગ, ગઈકાલના લેક્ચરમાં મેં કીધું તું, દરેક લેક્ચરમાં હું કહું છું કે વધારે ને વધારે સેન્ટેન્સીસ બોલ. જે મગજમાં આવી સેન્ટેન્સ બોલો. માની લો કે કોઈ સાથે વાતચીત કરવાની થઈ, અથવા તો કોઈ વાતચીત કરવાવાળું છે કે નથી, તમે તમારા મનથી ઇંગ્લિશમાં જ ટોક કરો. ઓકે, પ્લીઝ ગીવ મી સમ વોટર. તમારે પાણી જોઈએ છે તો કયો પ્લીઝ ગીવ મી સમ વોટર. અરે મારે તમારી સાથે વાત કરવી છે, એના કરતા એમ કહો આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ. કેન યુ એક્સપ્લેન ધીસ ટોપિક?
શું તમે આ ટોપિક એક્સપ્લેન કરી શકશો? Oh, my father is going to the farm. Oh, my mother is washing clothes right now. And always my mother wakes up at 7 o'clock every day and she makes breakfast for me every day. Yesterday, I ate two thepla and it was delicious. એ બહુ ખૂબ જ સ્વાદિષ્ટ હતું. And yeah, yesterday my friends came to my house. જોજો હું બોલું એને સમજવાનું. ગઈકાલ મારા ઘરે મારા મિત્રો આવ્યા હતા, એ જ મેં તમને વાત કરી. Yesterday, my friends came to my house and we talked with each other. And we played some games at my house. And we watched 2 movies because we were free yesterday. Because it was Sunday yesterday. And we had a lot of fun yesterday. Yes, I have a phone. Do you want to buy a phone? And when will you buy a phone? Do you have a car? Please, can you give me your car's key? Because I want to go outside the village. And I'll back after 2 p.m. તો બને ને એટલા વાક્યો આવી જ રીતના જે તમારા મગજમાં આવે એને સીધું ઇંગ્લિશમાં જ બોલો. સેન્ટેન્સ ગુજરાતીમાં તમે વિચારીને ટ્રાન્સલેટ કરશો ને તો સાહેબ એ ક્યાંક ને ક્યાંક અઘરું પડી જશે. એટલે કરો, એવું ના નથી, બટ ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું કે જેનાથી ઇમ્પ્રુવમેન્ટ આવે. તો રોજે સાહેબ 10 થી 15 મિનિટ છે, હું વધારે તમને મિનિટ તમે મેક્સિમમ તમારા તાકાત હોય એટલી કરવાની, પણ મિનિમમ એટલે બોલું છું કે આટલો તો ટાઈમ દેવો જ પડે બોલવા માટે, સ્પીકિંગ કરવા માટે. ઓકે, ડુ યુ હેવ ટાઈમ? ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ, યુ વિલ હેવ ટુ ગીવ 10 to 15 minutes every day to speaking. તો કરો ચાલુ ભાઈ, રાહ છે નહીં જોવો તો કરવી પડશે. અને ટાઈમ નથી મળતો આવું બધા છે ને બહાના તમે રહેવા દો ભાઈ. આપણા માટે ઇમ્પ્રુવમેન્ટ લેવા માટે 10-15 મિનિટનો ટાઈમ ગમે જ કાઢવો ભાઈ. રીલ્સ જોવામાં ક્યાં તમને શું કામ મળી જશે ટાઈમ? તો આમાં એનો મળવો જોઈએ ને ભાઈ. તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું. તો સ્પીકિંગ થઈ ગયું. ઓકે, એના પછી સાહેબ હવે મારે વાત કરવી છે રાઇટિંગ. રાઇટિંગ એટલે જે વસ્તુ બોલ્યા એ જ વસ્તુ તમે પહેલા લખી શકો છો, પછી એને બોલી શકો છો. જેટલા પણ સેન્ટેન્સીસ બોલવા હોય ગમે આપણે જે બોલવું છે. શું આ તમારી પેન છે? ઓકે, ઇઝ ધીસ યોર પેન? ઇઝ ધીસ યોર પેન? હે, પછી તમારે એનો જવાબ દેવાનો. નો યાર, ધીસ ઇઝ નોટ માય પેન. This is not my pen. Yesterday, I was walking on the road while she was buying clothes. જ્યારે ગઈકાલે હું રસ્તા ઉપર જ્યારે તેણી કપડાં ખરીદી રહી હતી ત્યારે હું રસ્તા ઉપર રોડ ઉપર ચાલી રહ્યો હતો. જે પણ સેન્ટેન્સ આવે ગમે સેન્ટેન્સ માની લ્યો, ટુમોરો આઈ વિલ નોટ કમ. ટુમોરો I'll not come because I have some personal work. જે સેન્ટેન્સ મગજમાં આવે એને છાપી નાખો. અરે સાહેબ કેટલું 10 થી 15 મિનિટ, એટલે સાહેબ તમારે મતલબ 30 થી 35 મિનિટનો ટાઈમ મિનિમમ તમારે આપવો પડે એ LSW મેથડ માટે. જો તમે ડેઈલી આટલી મિનિટ આ પ્રમાણે કરો છો, એક નાનકડી એવી શોર્ટ સ્ટોરી સાંભળો, એ શોર્ટ સ્ટોરી પછી આધારે તમે 10 મિનિટ કોઈ પણ વસ્તુ વિશે બોલો. એવી ને એવી જ રીતે પછી તમે 10 થી 15 મિનિટ કોઈ ટોપિક ઉપર બોલો, જે પણ હોય. તો જો આટલું કરશો તો આ LSW મેથડ પરફેક્ટ અપનાવેલી કહેવાય. અને પરફેક્ટ મેથડથી ઇમ્પ્રુવમેન્ટ પણ ગજબનું આવશે, એ હું તમને ગેરંટી આપું છું. બટ અપનાવવી પડશે આ LSW મેથડ. તમને સમજાણી, લિસનિંગ કરવાનું સૌથી વધારે રોજે કરવું પડશે. એક દિવસે ખાલી ન જવું જોઈએ. રવિવારની રજા એમાં તો ન જ આવવી જોઈએ. પછી એને મતલબ
સ્પીકિંગ કરો, એવું નથી કે એ નહીં ટોપિક ઉપર, પણ તમે આજે ફ્યુચર ટેન્સનો લિસનિંગ કર્યું છે તો એ જ પ્રમાણે તમે એનું સાંભળો, એ જ પ્રમાણે તમે એનું બોલો, એ જ પ્રમાણે તમે એ પ્રમાણે લખો, તો એનાથી ઇમ્પ્રુવમેન્ટ આવશે અને આવશે જ. અને મિત્રો ખાસ સ્પોકન ઇંગ્લિશ માટેની બુક જો હજી તમારી પાસે નથી તો દેવ સત્ય ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. પહેલાં તો વિડીયોને લાઇક કરી દો. તમને જો LSW મેથડ ગમી હોય તો એક લાઇકનું બટન જરૂર દબાઈ દો. સબસ્ક્રાઇબનું નથી દબાવ્યું તો દબાઈ દો. તમારા મિત્રો સુધી શેર કરી અને વિડીયો કેવો લાગ્યો ને તમે મને કમેન્ટ સેક્શનમાં કહી દો. અને રેડ હાર્ટ એક મોકલતા જજો મસ્ત મજાની રીતે. અને આ બુક પણ હજી નથી મંગાવી તો ઓર્ડર કરાવી દેજો. 97 272 93 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક મંગાવી શકો છો. સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કીટ પણ તમે મંગાવી શકો છો. ફક્ત 299 રૂપિયા પ્રાઇસ છે. અને ગુરુ ઓફ ગુજ્જુ નામની હજી સુધી ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. કારણ કે એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજીની પ્રેક્ટિસ માટેની એક સિરીઝ 15 ડેઝ અત્યારે ચાલુ છે. 4 થી 5 લેક્ચર કમ્પ્લીટ થયા છે, બાકી ચાલુ જ છે. ટેલિગ્રામ તેમજ આપણી વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો. 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરીને તમે આમાં જોડાઈ શકો છો. વિજય નાકિયા ફેસબુક પર ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને કેવો લાગ્યો આજનો લેક્ચર એ કમેન્ટ સેક્શનમાં કહેતા જજો. લાઇકનું બટન દબાઈ દેજો. મજા આવી હોય તો સબસ્ક્રાઇબનો ખાસ દબાઈ દેજો. મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.